તો આ મૂંગી સરકાર ઓફિસમાં બેઠેલા અધિકારીઓ કોઈનું સાંભળવા રાજી જ નથી। વારંવાર રજૂઆત કરવા છતાંય કાગળ ક્યાં ટેબલ નીચે જાય છે કે ઉપર જાય છે। નમસ્કાર મિત્રો, હળવદના દબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદ તાલુકામાં સારો એવો વરસાદ પડ્યો છે। આ વરસાદ ખેડૂતો માટે ખુશી લાવ્યો છે, પરંતુ ક્યાંક પાણી ભરાવાના કારણે ખેડૂતો હાલ મુશ્કેલીમાં છે। અજીતગઢના ખેડૂતો જે છે તે મામલતદાર કચેરીએ પહોંચ્યા છે। આપણે સીધી તેમની સાથે જ વાતચીત કરશું। અત્યારે ખેડૂતોને વરસાદ થયો છે તો ખેડૂત જે પાક હોય છે તેની સાર સંભાળ માટે ખેતરમાં રહેવું પડવું હોય છે, પરંતુ તમે અત્યારે અહીં પહોંચ્યા છો, શું કારણ છે? અત્યારે અજીતગઢ ગામના ખેડૂતો આજે આવેદન દેવા આવ્યા છે। ત્યારે અજીતગઢમાં 4000 થી વધારે વીઘા જમીન છે, જે ખેડૂતો આવવા જવા માટે બ્રાહ્મણી નદીમાંથી આવતા જતા પ્રસાર થતા હોય। અત્યારે ચોમાસું છે, એના લીધે નદીમાં વધારે પાણી આવવાના લીધે ખેડૂતોને આવવા જવા માટેનો રસ્તો નથી, અને જે રસ્તો છે બે વ્યક્તિઓની ઝઘડાના લીધે જે રસ્તો હયાત રસ્તો હાલમાં હોવો જોઈએ તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। તેના લીધે ખેડૂતોને પાછળ જવા માટે, પોતાની ખેતી કરવા માટે, અત્યારે ખેતી કરવા માટે જઈ શકતા નથી। એટલે 4000 વીઘા જમીન જે છે પડતર રહી શકે એવું છે, અને જ્યાં ખેત મજૂરો પણ ખેતી માટે અહીંયા રહેતા હોય છે, તેને રોજિંદા વસ્તુ લેવા માટે, ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે કે વાહન લઈ જવા માટે અત્યારે રસ્તો હાલમાં નથી। તો એ લોકો અત્યારે રજૂઆત કરવા ખેડૂતો આવ્યા છીએ કે આ તાત્કાલિકપણે મામલતદાર શ્રી કે જે પણ અધિકારી દ્વારા જેના અંડરમાં આવતું હોય તે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે। એક બીજા ખેડૂત મિત્ર આપણી સાથે છે, કેટલા સમયથી આ પ્રશ્ન છે? આ સમય છેલ્લા 3-4 વર્ષ ત્યાં છે અમારે, અને આના પહેલા 15 દિવસ પહેલા પણ આવેદન પત્ર આપેલું છે, અને એના પહેલા ત્રીજું પણ એક આવેદન પત્ર આપેલું છે। આ મૂંગી સરકાર કોઈનું સાંભળતી તો છે નહીં। આ ખેડૂતને હેરાન કરતીનો પાર નથી। વાડીએ મજૂર રહેતા હોય, આપણે ખાતર લઈ જવાનું હોય, ખેતી કરવાની હોય, તો આ ખેડૂતનું તાત્કાલિક ધોરણે સાંભળે અને અહીંયા તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરે। નકશા મુજબ જે લીટીમાં રસ્તો આવતો હોય અને એ જો મામલતદાર શ્રી રસ્તો ખોલાવી ન શકે તો એના સિવાય આ રસ્તો ખોલાવી કોણ શકે? તો આ ખેડૂતને જવાનું ક્યાં? વારંવાર રજૂઆત કરવા છતાંય કાગળ ક્યાં ટેબલ નીચે જાય છે કે ઉપર જાય છે। અગાઉ પણ ઘણી વખત રજૂઆત લેખિતમાં રજૂઆત કરેલી, મૌખિકમાં રજૂઆત કરેલી છે। ગ્રામ પંચાયત અજીતગઢને પણ જાણ કરેલી છે કે આ રસ્તાનું દબાણ છે, તો આ મૂંગી સરકાર ઓફિસમાં બેઠેલા અધિકારીઓ કોઈનું સાંભળવા રાજી જ નથી। અત્યારે કેટલા વીઘામાં પાણી ભરાયેલું છે? અત્યારે હાલ 4000 વીઘા જમીનમાં પાણી ભરાયેલું છે। આ જે બ્રાહ્મણી નદીના પાટિયા ખોલવાથી અમારા વિસ્તારની અંદર પાછળ જે અમારે જંગલ વિસ્તાર આવ્યો, જંગલ વિસ્તારમાં જે દબાણ હોય અને એ દબાણના કારણે જે સર્વે નંબરમાં પાણી પડતું હોય અને રસ્તામાં બધે પાણી જતા હોય ને અવર જવર કરવા માટે રસ્તો નથી। એ બ્રાહ્મણીના પાટિયા ખોલે એટલે અમારે અવર જવર કરવું હોય તો ઘરે રહેવાનું, 15 દિવસ મહિનો લગી, જ્યાં લગી પાણી બંધ ન થાય ત્યાં લગી। તો એ બધું પાણી સર્વે નંબરમાં જાય છે અને પાક નિષ્ફળ થાય એની જવાબદાર કોણ? આશરે કેટલાનું નુકસાન થાય જો આ પાણીનો નિકાલ કરવામાં ન આવે તો? આ પાણીનું નિકાલ કરવામાં ન આવે તો નુકસાની રહી વીઘે તમે 40-50 હજારનો ખર્ચો પડી જાય ખેડૂતનો। નાના મોટા ખેડૂત હોય, વ્યાજમાં પૈસા લીધા હોય, ઉધાર જમીન રાખેલી હોય, અને ખર્ચો 40-50 હજારનો ખર્ચો થાય। પારા બાંધવાના ખર્ચા, ખેતી કરવાના ખર્ચા। નવેસર પર અમે આવેદન પત્ર દીધું હતું, ધારાસભ્યને શ્રીને વિડીયો હોતા નાખેલા છે, અહીંયા કડે સર્વે હોતા અધિકારીઓએ કરેલું પણ છે, તો કોઈને વળતર આપેલું પણ નથી, અને પારા બધાએ સર્વે પણ કર્યા છે, તોય છતાં કોઈ આ બેરી સરકાર કોઈનું સાંભળતી તો હે નહીં। તો મિત્રો, આ હતા અજીતગઢના ખેડૂતો જે વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ સાંભળી નથી રહ્યું। ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે, લાખો કરોડોની નુકસાની જવાની પણ ભીતિ છે, અને આજે આ ખેડૂતો જે છે તે મામલતદાર કચેરીએ પહોંચ્યા છે।